વલસાડની વાત કરવામાં આવે તો વલસાડના ધરમપુરમાં અષાઢી દિવસોને લઈને અષાઢી અમાસ નિમિત્તે આદિવાસી પરંપરા મુજબ અનોખી રીતે આદિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ધરમપુરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનોએ નારિયેળની ટપ્પા દાવની રમત રમીને દિવસની ઉજવણી કરી હતી। આદિવાસી સમાજના લોકોના જણાવ્યા મુજબ ધરમપુરમાં રાજાશાહીના સમયથી આ રમત રમાતી એવા એ જ ખાસ કરીને દિવસના દિવસે તેનું વિશેષ મહત્વ રહે છે। ધરમપુરના સમડી ચોક, હાથીખાના સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને નળિયેરની લારીઓ પરથી નળિયેરને ખરીદી કરી એકબીજા સાથે નળિયેર અથડાવી તેને ફોડવાની રમત રમાઈ હતી। રમતના નિયમ મુજબ જે વ્યક્તિનું નળિયેર તૂટી જાય તેણે પોતાનું નળિયેર સામેની વ્યક્તિને આપી દેવાનું હોય છે। આ અનોખી પરંપરાગત રમતમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા અને આનંદ ઉલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરાઈ હતી। આજ રોજ ધરમપુરમાં દિવાસા પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી થાય અને આ નારિયેળ આજે રાજા રજવાડાથી આખા ફક્ત ધરમપુરમાં જ એનો ઉત્સવ ઉજવાય અને એનું ખૂબ મહત્વ અને ઢીંગલા ઢીંગલી પણ બનાવી અને સાંજે 5 વાગે નદીમાં પધરાવે અને આજે ધરમપુર ખાતે આખા અનેક ગામડામાંથી લોકો આવતા હોય અને દિવાસી પર્વના ખૂબ ઉત્સાહભેર આજે ઉજવણી કરતા આવેલા અને આ વર્ષે પણ તે જ રીતે આજે ભવ્ય ઉજવણી થાય અને કરી રહ્યા છે। ખૂબ મહત્વ આ દિવાસા પર્વની ઉજવણી થઈ રહી છે ધામધૂમથી। 25,000 નારિયેળ આજે રમાશે અને 15 લાખ કિંમતનો 40 રૂપિયા એક નારિયેળનો ભાવ છે। ખૂબ મહત્વ આજે ધરાવે છે।